એ માનવ કેસે કે હું રે કરું છું, એ કરતલ બીજો કોક રે, આદરા મારા અધવસી રહ્યા, એ મારો હરિ કરે તે હોય રે, માનવ કેસે કે હું રે કરું છું. માનવ કહેશે કે હું કરું છું, પણ જે હરિ કરે એ થાય. માણસને પોતાના કર્મની સજા પોતાને ઓટોમેટિક મળે. ઈર્ષા અદેખાય આપણા શરીરની અંદર બધું ભર્યું હોય ભાઈ, તો એ પીડા શરીરને ભોગવવી પડે, કોઈ પણ જીવને નહીં. અંદરનું જીવને ભોગવવાની નથી, શરીરને ભોગવવાની. જીવ અલગ છે શરીરથી, અને શરીર એ અલગ છે, જીવે અલગ છે, આત્મા પણ અલગ છે. એટલે આ પીડા બધાના કર્મની બધાને ભોગવવી પડે. એટલે હંમેશને માટે ધ્યાન રાખો, કોઈ મૂંગા જાનવર ઉપર હાથ ન ઉપાડો. મૂંગું જાનવર આવ્યું હોય તો એને આનંદથી કાઢો. કૂતરાને તમે બળિયા મારી મારી કાઢો ફળિયામાંથી, પછી સજા તમને ભોગવવી પડે. એ સજા કુદરત તમને ઓટોમેટિક જમરાજાના સોપડા ઉપર તમારું જમા થાય. એટલે એ જમા તમારે મરો ત્યારે ભોગવવું પડે. પાડોશીની અંદર કોઈ દીકરો કે ભાઈ કે પતિ કે કોઈ પણ બાંધ્યો હોય એટલે પાડોશી આમાં આપણે બાંધવા જાવું. પણ જેથી ભાઈ કે પુત્ર હોય પતિ હોય મરી ગયો હોય તેથી જમરાજા એને સજા આપે તેથી એને કહેજો કે આને સજા દ્યોમાં, નહીં સજા આપશે જ. જેનું કર્મ છે એને સજા અવશ્યની માટે મળવાની. એટલે વિચાર્યા વગરનું કોઈ કર્મ કરોમાં, કર્મ વિચારીને કરવું. કોઈ પણ કર્મ છે આ યુગની અંદર, આ કળિયુગની અંદર, કળિયુગે કીધું કે કોઈ પણના કર્મ છે એ પૂર્વજન્મની અંદર હું બધાને આપીશ, બધાને જેવા છે એવા કર્મ આપીશ. એટલે કોઈને કોઈના મિલન થતા હોય, કોઈ છોકરી માથી ભગાડીને લઈ આવે, કોઈ માથી ભગાડીને લઈ આવે. એટલે એ ઈંધાણ છે કળિયુગનું. એટલે આપણે કહીએ કે આ આમ કરે છે ને બોલું આમ કરે છે, એમ નથી. એની સજા છે પૂર્વજન્મની. એટલે એ સજા એ ઓટોમેટિક જીવ બધાય ભોગવે. એટલે જીવ હવના જીવને હવની સજા ભોગવી લેવા દો. એની સજા તમે માફ કરનારા કોણ? કુદરત જ એને સજા આપે. તમારે તાકાત નથી તમે એની સજા ભોગવવાનું દો, એવું ક્યાંય બનવાનું જ નથી. એટલે હર કોઈ વસ્તુ હર કોઈની સજા ભોગવે છે, એને સજા ભોગવી લેવા દો. તમારાથી સ્મરણ થાય શ્રી રામનું એટલું રટન કરો, અને ભગવાનની કૃપાથી હર કોઈને ભોજનનો ટુકડો અપાય તો આપો ભાઈ, કોઈને ઠંડી છાશ અપાય, કોઈને પાણી પવાય, કોઈને ચા પાવ. બસ તમારાથી આ કર્મ થાય એ કરો. બાકી બીજી બધે પંચાયત રહેવા દો. કુદરતના કાર્યની અંદર કોઈ દખલગીરી કરોમાં. આ બધું કુદરતનું કાર્ય છે, એ સંચાલન કરે છે. તમારી તાકાત ક્યાં સંચાલન કરવાની? તમે એક તમારા ઘરનું સંચાલન નથી કરી શકતા. ઘરની અંદર ચટણી ઘટે તો તેલ ઘટતું હોય, કાં મીઠું ઘટતું હોય, તમે ઘરનું સંચાલન કરી શકો છો? નહીં. તો હંમેશને બાબતે કુદરત જે સંચાલક કરે છે એ સંચાલકમાં ક્યાંય વિઘ્ન કરોમાં. જય શ્રી રામ.